નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે એક એવા કાર્યકરની મુલાકાત લઈ રહ્યા છીએ કે જેઓ છેલ્લા 40થી 45 વર્ષથી સ્વર્ગસ્થ ખોડદાસ ઠક્કરના નેતૃત્વ નીચે તેઓ નાનપણથી જ તે રાજકારણમાં જોડાયા અને શરૂઆતથી આપણે વાત કરીએ તો ઘણા બધા એવા જે દિગ્ગજો નેતાઓ છે કોંગ્રેસના કે તેમની સાથે તેઓ જોડાયેલા રહ્યા છે. જેમ કે મેં સ્વર્ગસ્થ ખોડદાસ ઠક્કરનું નામ લીધું, તેમજ નવીનચંદ્ર રવાણીનું જે છે એમની સાથે પણ એઓ જોડાયેલા રહ્યા છે. તો અચાનક એમને એવું શું થયું કે શું પ્રશ્ન ઊભો થયો કે એમને કોંગ્રેસ છોડી અને પાર્ટી બદલાવ કરવો પડ્યો અને તેઓ ભાજપમાં જોડાયા? શું પ્રશ્ન છે? શું એમને એટલા વર્ષથી એમણે જે કામગીરી કરી છે એમાં શું એમને કંઈ પ્રશ્ન ઊભો થયો છે? તો એમની સાથે જ આપણે ચર્ચા કરશું અને એમને જ આપણે પૂછશું. આપણી સાથે જોડાયા છે જીવરાજભાઈ પરમાર. જીવરાજભાઈ પરમાર, આપનું સ્વાગત છે. હવે પહેલાં આપ અમને એ જણાવો કે વર્ષો જૂના આપ પાયાના જે ઘડવૈયા તરીકે કહી શકાય એવા કાર્યકર આપ રહી ચૂક્યા છો અને છેલ્લા 40થી 45 વર્ષથી આપ કોંગ્રેસ સાથે જોડાયેલા છો. તો અચાનક આ બદલાવ કરવાનું કારણ શું? આમ તો પાર્ટી છોડવાનું મુખ્ય કારણ તો એ છે કે છેલ્લા 5 વર્ષથી પાર્ટીમાં અમારા પરિવાર અને મારા દ્વારા જે કામગીરી કરવામાં આવતી હતી એની કોઈ પણ પ્રતિક્રિયા અથવા તો અમને કોઈ એવો આશ્વાસન નથી આપ્યું કે આ અમે કામગીરી કરીએ છીએ બરાબર નથી, યોગ્ય છે, અથવા તો એ કામગીરી અમને કરવા દેવાના એણે પ્રયત્નો કર્યા નહોતા. બીજી વાત કે તમે કીધું એમ કે સ્વર્ગસ્થ ખોડીદાસ ઠક્કર તેમજ મારા પરમ મિત્ર સ્વર્ગસ્થ કેહુરભાઈ ભેડા, જેઓ મારા પરમ મિત્ર રહી ચૂક્યા હતા અને એણે કોંગ્રેસને લીલિયા તાલુકામાં ટકાવી રાખવામાં ભગીરથ પ્રયત્નો કરેલા. એની પણ કોઈ વાતને ધ્યાનમાં ન રાખ્યું. સ્વર્ગસ્થ કેહુરભાઈની ગેરહાજરી પછી મેં જે કામગીરી કરી એની કોઈ પ્રશંસા કરવામાં ન આવી, સતત અવગણના કરવામાં આવી રહી. પાર્ટીમાં જોડાવાનું માત્ર ને માત્ર એ જ વાત છે કે આખા તાલુકામાં દલિત સમાજમાં અમારું જે પ્રભુત્વ હતું એને ધ્યાનમાં રહીને અમારા આખા તાલુકાના તમામ દલિત સમાજના આગેવાનો મને મળી અને કીધું કે આવી રીતે છેલ્લા 5 વર્ષથી આપણે જે અન્યાય થઈ રહ્યો છે પાર્ટી દ્વારા, તો એનો જવાબ આપવા માટે ભારતીય જનતા પાર્ટીમાં આપણે જોડાઈ જવું જોઈએ. અને હું માનું છું કે છેલ્લા 20-25 વર્ષથી જ્યારથી આપણા નેતા રાજકારણમાં અહીંયા આવ્યા અને નેતૃત્વ સંભાળ્યું, ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીની જે કામગીરી હતી એ ખૂબ જ પ્રશંસનીય હતી. જીવરાજભાઈ, વચ્ચે આપણે અટકાવવા માગીશ કે એવું તો શું બન્યું કે વર્તમાન કોઈ તમારા જિલ્લા પ્રમુખ છે અથવા તો તમારી જે કોંગ્રેસ પાર્ટીમાં તમે જોડાયેલા હતા તો 40-45 વર્ષથી તમે એવી સારી એવી કામગીરી પક્ષ દ્વારા કરેલી છે અને તમે એટલા વર્ષથી પક્ષ સાથે જોડાયેલા હતો, તો અચાનક પાર્ટી ફેરવવાનું તમને કેમ વિચાર આવ્યું કે એવું શું બન્યું? હું તમને એ જ કહેવા માગું છું કે છેલ્લા 5 વર્ષથી અમારી જે કામગીરી હતી એક કામગીરીને ધ્યાનમાં રાખવામાં આવતી નહોતી અને અમે જે પાર્ટી માટે જે કામ કરવા માંગતા હતા એ કામગીરી કરવા માટે અમને અટકાવવામાં આવતા હતા અને અમે જે કામગીરી કરતા હતા એની ટીકા કરવામાં આવતી હતી, જેથી કરી અને અમને ખૂબ જ દુઃખ થતું હતું. જે પાર્ટીમાં અમે છેલ્લા 40-45 વર્ષથી ખોડીદાસ બાપા, રવાણી બાપા, કેહુરભાઈ ભેડા એવા
સબળ નેતાઓના નીચે અમે જે કામગીરીના પ્રયાસો કર્યા હતા એને કોઈ ધ્યાનમાં રાખવામાં આવતી નહોતી. માટે અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો પ્રયાસ કર્યો છે. તમે જ્યારે આ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટેનો જે નિર્ણય કર્યો તો તમારે કોંગ્રેસમાંથી તમને કોઈ રોક્યા નહીં કે ભાઈ તમે એટલા વર્ષથી એવી સારી કામગીરી કરી રહ્યા છો તો હવે આ તમે જે વિચારણા કરી છે યોગ્ય નથી એવું કંઈ? ના ના, એ વાત તમારી 100% સાચી છે કે પાર્ટીના અમારા મોટા નેતાઓ એમણે અમને અટકાવવા માટેના ખૂબ જ પ્રયત્નો કર્યા કે જીવરાજભાઈ તમે પાર્ટી છોડવાનો પ્રયત્ન નહીં કરતા, અમે પ્લીઝ તમે પાર્ટી નહીં છોડતા, તમે જે કામગીરી કરી હતી એને ધ્યાનમાં રાખી અને અમે પાર્ટીના પ્રમુખને જે કાંઈ કહેવાનું થતું હશે એ કહેશું. પરંતુ મને એવું લાગ્યું કે જે પાર્ટીમાં આટલું અમે કામગીરી કરી અને એ કામગીરીને ધ્યાનમાં રાખવામાં આવતી નહોતી તો પછી આ પાર્ટીમાં રહી અને કોઈ એનો પ્રયત્ન અને એની કોઈ વાત નથી. અને પાર્ટીમાં જોડાવામાં અમે કોઈ માંગણી પણ કરેલી નથી, કોઈ અમારી એવી અપેક્ષા નથી કે પાર્ટી દ્વારા અમને આટલી વસ્તુ આપવામાં આવે કે આ વસ્તુ કરવામાં આવે. અમને પાર્ટી દ્વારા જે કામગીરી સોંપવામાં આવી છે એ કામગીરી અમે ઈમાનદારીથી કરીશું. જીવરાજભાઈ, તમે એવું કીધું કે ભાઈ મેં પક્ષ પલટો કર્યો, મને રોકવાનો ઘણા પ્રયત્નો કર્યા પાર્ટીમાંથી, તો એવા તમારા કયા કયા નેતાઓ છે એમનો ઉલ્લેખ કરી શકશો? કોને કોને આપને રોકવા માટે પ્રયત્ન કર્યા? અમારા નેતાઓમાંથી પરેશભાઈ ધાનાણી સતત મારી સાથે ફોન ઉપર વાતચીત કરતા હતા. જેનીબેન ઠુમર, પછી વીરજીભાઈ ઠુમર, એમણે ઘણા પ્રયત્નો કર્યા અને એણે એ પણ કીધું કે ભાઈ તમને જે આ તમારી જે અવગણના કરવામાં આવી રહી છે એ ખરેખર દયનીય નથી, પરંતુ અમે પ્રયત્નોમાં સફળ થયા નથી. પરંતુ આવનારા દિવસોમાં પાર્ટીમાં તમને જે અન્યાય થયો છે એને ધ્યાનમાં રાખી અને અમે કાંઈક સફળતા કામ કરશું તમારા માટે. તો આ હતા લીલિયાથી જીવરાજભાઈ પરમાર કે જેઓએ આપણને જણાવ્યું કે પક્ષ પલટો કરવાનું કારણ એવું હતું કે કહેવત છે કે જ્યારે પરિવારની અંદર જ્યારે અવગણના થવા માંડે ત્યારે બહેતર વસ્તુ એ જ રહે છે કે પરિવારથી દૂર થઈ જવું યોગ્ય છે. નમસ્કાર મિત્રો. શહેરોની સુવિધા હવે લીલિયા શહેરમાં આપના ઘરમાં મનોરંજન અને હોમ અપ્લાયન્સની દરેક વસ્તુઓનો વિશાળ શોરૂમ એટલે શ્રી નીલકંઠ મહાદેવ એન્ટરપ્રાઇઝ કે જે આપને મળશે એન્ડ્રોઇડ ટીવી, ગૂગલ ટીવી, 4K ટીવી, ફ્રીજ, ઓટોમેટિક વોશિંગ મશીન, સાદું વોશિંગ મશીન, ડબલ ડોર ફ્રીજ, સિંગલ ડોર ફ્રીજ, એસી, માઇક્રો ઓવન, પાણીની આરો ફિલ્ટર, F&Dના વાઈફાઈ, હોમ થિયેટર, રૂમ હીટર, ગીઝર, સેન્ડવિચ મેકર, ઇસ્ત્રી, વોલ ફેન, ટેબલ ફેન, સીલિંગ ફેન, કિચન ફેન, બેટરી શેડો બેટરી, બ્લૂટૂથ સ્પીકર ડિવાઇસ, મિક્સચર, બોસ બ્લેન્ડર સહિતની વસ્તુઓ ખૂબ જ વ્યાજબી ભાવે મળશે. તો આજે જ સંપર્ક કરો નરેશભાઈ પટેલ, મોબાઈલ નંબર 9876394481, શ્રી નીલકંઠ મહાદેવ એન્ટરપ્રાઇઝ, લાઠી રોડ, લીલિયા મોટા. આપની એક વખતની મુલાકાત કાયમી સંભારણો બનશે તેવી ખાતરી સાથે.